હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક એટલે ધાતુ કર્મ વિધિના ઉષ્માગતીય સિદ્ધાંતો. ઉષ્માગતીય સિદ્ધાંતો એટલે ઉષ્માગતિશાસ્ત્રની જ વાત કરવા જઈ રહ્યા છીએ આપણે, અને તેને ધાતુ કર્મવિધિના સાથે કોન્ટેક્ટમાં ટચમાં લઈ આવ્યો છે કે જેને કારણે આપણે ધાતુ કર્મવિધિની એક રિક્વાયરમેન્ટ જે આપણી સામે આવી છે એ રિક્વાયરમેન્ટ આપણે સેટિસ્ફાઈ રીતે ફિલફિલ કરી શકીએ. એ રિક્વાયરમેન્ટ શું હતી? તો આપણે એક રિડક્શન કરતા પદાર્થ ગોતતા હતા કે જે સારી રીતે તમારું રિડક્શન કરવા માટે તત્પર હોય. મતલબમાં આપણે એ સ્ટેજ પર ઊભા રહ્યા છીએ કે જ્યારે આપણી પાસે ધાતુના ઓક્સાઇડ હોય અને એ ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ધાતુ મેળવવાની છે. શું કરવાનું છે? ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની છે. તો એના માટે આપણે સરળતાથી રિડક્શન કરવું હતું, અને એ રિડક્શન કરવા માટે આપણે રિડક્શન કરતા પદાર્થ ગોતતા હતા. અને એ રિડક્શન કરતા પદાર્થ ગોતવાની સરખામણીમાં આપણે એમ પણ કહેતા હતા કે બહુ બધા રિડક્શન કરતા પદાર્થ હોય તો એમાંથી સારો રિડક્શન કરતા પદાર્થ કયો છે કે જે પ્રક્રિયા સરળતાથી કરી આપે. તો આ બધી જ માહિતી તમને ઉષ્માગતિકીય સિદ્ધાંતોના સંદર્ભમાં મળી શકે છે. હવે ઉષ્માગતિકીય સિદ્ધાંતના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરવા જઈએ ને તો આપણે અમુક પ્રાચલોને તો યાદ કરવા જ પડે. જેમાં વાત કરું તો અમુક પ્રાચલોને યાદ કરતા એમ કહીશ કે ગિબ્સ ઉર્જા છે, એન્થાલ્પી, એન્ટ્રોપી, સંતુલન અચળાંક, આ બધા જ જે પણ પ્રાચલો છે જે સામાન્ય રીતે આ સિદ્ધાંતના ખૂબ જ અગત્યના ભાગ સ્વરૂપે રહેલા છે. તો એના ભાગ સ્વરૂપે જ હું એક સમીકરણ તમારી સાપેક્ષ રજૂ કરી શકું છું, જેમ કે તમારી સ્ક્રીન પર દેખાતું એ સમીકરણ એટલે કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તે બધા જાણો છો આ બધું કદાચ, કેમ કે આપણે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતના ભાગ સ્વરૂપે ખાસો એવો 11th ભણીને લીધું છે. અને એની જ અંદર આપણે જાણીએ છીએ તે મુજબ ડેલ્ટા જી શું છે તો કે ગિબ્સ ઉર્જાનો ફેરફાર. ડેલ્ટા એચ શું છે તો કહી શકાય કે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીનો ફેરફાર. ટી ડેલ્ટા એસ તો ડેલ્ટા એસ શું છે? એન્ટ્રોપીનો ફેરફાર. અને બધી જ વસ્તુ સામાન્ય રીતે તમને ઉપયોગમાં આવે છે ઉષ્માગતિકીય સિદ્ધાંત. જ્યારે પણ તમે ધાતુ કર્મ વિધિમાં તાપમાનના વિચરણ માટે અને કયું તત્વ આપણે ધાતુ ઓક્સાઇડ તરીકે તમે આવું વિચારી શકો છો, ધાતુ ઓક્સાઇડ માટે યોગ્ય રહેશે, એ બધું જ અર્થઘટન તમને ગિબ્સ ઉર્જાથી જ તમને સરળતાથી થઈ જવાનું છે. કઈ રીતે? તો સિમ્પલ ભાષામાં કહું તો ડેલ્ટા જીનું મૂલ્ય જે છે એ સામાન્ય રીતે માઇનસમાં હોવું જોઈએ, જે આપણે બધા જ જાણીએ છીએ કે જો ડેલ્ટા જી માઇનસમાં છે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. અને એ જ રીતે આપણે આ સમીકરણના ભાગ સ્વરૂપે ડેલ્ટા જીને માઇનસ બનાવવાનો છે. જો આ સમીકરણના સંદર્ભમાં આપણે વાત કરતા હોય ને એમ કહેતા હોય કે ડેલ્ટા જીને માઇનસ બનાવવો છે તો કઈ રીતે બની શકે? તો તમારી સાપેક્ષ હું સ્ક્રીન પર બે પોસિબિલિટી રજૂ કરું છું. પહેલી પોસિબિલિટી એવી છે કે ડેલ્ટા એસ જે છે ને તેને તમે પોઝિટિવ કરી દો, તાપમાનને વધારી દો. હવે પાછું તો કદાચ તમે એમ વિચારતા હો કે ડેલ્ટા એસ શું છે, તો ફરી એકવાર યાદ કરાવું, એ ડેલ્ટા એસને આપણે એન્ટ્રોપી કહીએ છીએ. હવે એન્ટ્રોપી શું છે તો એ વસ્તુને ખાસ યાદ કરાવતા, એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનું માપદંડ. અવ્યવસ્થાનું માપદંડ કઈ રીતે સમજાવું? તો એક નાનું એક્ઝામ્પલ આપું કે જેથી તમે સરળતાથી સમજી જાઓ. તમારી પાસે એક ઘન પદાર્થ છે અને એક વાયુ પદાર્થ છે. સમજો ખાસ કાળજીપૂર્વક. ઘન પદાર્થ અને વાયુ પદાર્થની મોલિક્યુલર રચનાને ધ્યાનમાં લેતા જ હું એમ કહીશ કે તમારી પાસે ઘન વ્યવસ્થા છે સુવ્યવસ્થિત ગોઠવાયેલી છે, એટલે અવ્યવસ્થા ખૂબ જ ઓછી છે એવી રીતે પણ વિચારી શકાય. અને જ્યારે વાયુ પદાર્થ છે તો એ વાયુ પદાર્થના સંદર્ભમાં હું એમ કહી શકું છું કે તમારી પાસે જે મોલેક્યુલ્સ રચના છે તે અવ્યવસ્થિત છે. તો ધેટ મીન્સ કે એમ કહીશ કે ઘન પદાર્થની જે પણ અવ્યવસ્થા છે તે ઓછી છે. ધેટ મીન્સ એન્ટ્રોપી ઓછી છે. બટ જો તમે વાયુ પદાર્થ માટે વિચારતા હો એસનું મૂલ્ય, તો સામાન્ય રીતે તેનું એસનું મૂલ્ય કેવું હશે? ઓછું, કેમ કે અવ્યવસ્થા ત્યાં વધુ છે. ક્લિયર? તો હું એમ કહેતો કે અવ્યવસ્થાનો ફેરફારને પોઝિટિવ કરવો છે. ધેટ મીન્સ કે તમારે એવી અવસ્થામાંથી એવી અવસ્થામાં કન્વર્ઝેશન આપવાનું છે કે જે અવસ્થા સામાન્ય રીતે તમને પોઝિટિવ આન્સર આપે. ધેટ મીન્સ કે સામાન્ય હું શું કરીશ તો કે ઘન પદાર્થમાંથી પ્રવાહીમાં લઈ જઈશ, પ્રવાહી હોય તો તેને વાયુમાં લઈ જઈશ. આ કન્વર્ઝેશન છે ને એ તમને પોઝિટિવ આન્સર આપે. ક્લિયર? સાથે સાથે શું કરવાનું તો કે તાપમાન વધારવાનું. આ બે વસ્તુ તમે કરશો ને એટલે સરળતાથી પાછળનું પદ છે મોટું થઈ જાય અને પોઝિટિવ થઈ જાય. એટલે સ્વાભાવિક છે કે મોટું અને પોઝિટિવ પદ આગળના પદમાંથી બાદ કરશો એટલે સ્વાભાવિક છે કે માઇનસમાં આન્સર આવશે, એટલે ડેલ્ટા જી ઋણ થઈ જશે. સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે તમે સિમ્પલ વિચારણા કરી શકો છો. હા, એ જ વિચારણા હતી. ઓકે,
ત્યારબાદ હું બીજી પોસિબિલિટી એમ મૂકી શકું છું કે જો તમારી પાસે રહેલી ઓક્સિડેશન પ્રક્રિયા અને તમારી જે રિડક્શન પ્રક્રિયા છે એવી મેન્ટેન થાય કે જેમાં ડેલ્ટા જીનું મૂલ્ય છે તે નેગેટિવ તૈયાર થતું હોય, ધેટ મીન્સ કે તમારી ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાના સમન્વયથી જે રેડોક્સ પ્રક્રિયા તૈયાર થાય છે એ રેડોક્સ પ્રક્રિયાનું મૂલ્ય ડેલ્ટા જીનું મૂલ્ય માઇનસમાં હોવું જોઈએ. આ બે સરળ પોસિબિલિટી છે કે જેના દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ છીએ. ઓક્સાઇડના નિર્માણ માટે ગિબ્સ ઉર્જા વર્સિસ ટીનો ગ્રાફ જે છે ને એ ખૂબ જ અગત્યનો સાબિત થાય છે એ પ્રકૃતિને સમજવા માટે, જે તમારી સ્ક્રીનમાં એલિંગહામની આકૃતિના સંદર્ભમાં તમને આપ્યો છે. આ આલેખ જ્યારે 1 ગ્રામ મોલ ઓક્સિજન વપરાય ત્યારે થતા મુક્ત ઉર્જા ફેરફાર માટેનો આ આલેખ છે. જો કદાચ આકૃતિમાં જોતા તમને બધાનું દહન પ્રક્રિયા દેખાય છે, જેમાં ઓક્સિજનની વપરાવાની ક્રિયા છે અને એ ઓક્સિજનની વપરાવાની ક્રિયા સાથે સાથે તમને પણ દેખાતું હશે કે તેના ઓક્સાઇડ ફોર્મ અનુવર્તી ઓક્સાઇડ ફોર્મ તમને મળે છે. ઓકે, એટલે કેટલાક ઓક્સાઇડની બનાવટની આ પ્રક્રિયાઓના ભાગ સ્વરૂપે તમે સ્વીકારી શકો છો. અને જે ગ્રાફ છે એ સામાન્ય રીતે ડેલ્ટા જી વર્સિસ તાપમાન એટલે કે ટીનો ગ્રાફ છે. તેનું નામ છે ગ્રાફનું એલિંગહામ આકૃતિ અથવા તો એલિંગહામ આલેખ. એલિંગહામ શા માટે? તો પ્રથમ વખત આપણે કહીએ ને કે ગિબ્સ ઉર્જાનું જે પણ આલેખીય રજૂઆત કે જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારા જવાબ મેળવી શકો, તો એવી રજૂઆત એલિંગહામ, જેનું પૂરું નામ છે HJT એલિંગહામ, કે જેની યાદમાં આપણે આકૃતિને એલિંગહામ આકૃતિ કહીએ છીએ. તેના દ્વારા તમે સરળતાથી તમારા ઓક્સાઇડના રિડક્શન કરતા પહેલાં તમે કયો નાખ્યો છે એ ફક્ત ને ફક્ત ડેલ્ટા જીના ઋણ મૂલ્ય પરથી તમે નક્કી કરી શકો છો. એ ફક્ત ને ફક્ત તમારા આકૃતિના ભાગ સ્વરૂપે તમે સરળતાથી આન્સર આપી શકો છો જો તમે એકવાર ગ્રાફને જોતા સમજી જાઓ તો. એટલે સમજો તો તમારી પાસે જ્યારે પણ ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા એ બે પ્રક્રિયા ગ્રાફમાંથી તમે ઉપાડી છે, એક ઓક્સિડેશન પ્રક્રિયા લેવાની, એક રિડક્શન પ્રક્રિયા લેવાની, અને સરળતાથી ડેલ્ટા જીનું મૂલ્ય જો તમને નેગેટિવ મળે, ધેટ મીન્સ કે તમારા માટે તે રિડક્શન કરતાં પસંદગી પામેલો છે. અહીંયા તો નો ડાઉટ તમારે બધી જ પ્રક્રિયા જે આપી છે ને એ બધી જ પ્રક્રિયા સામાન્ય રીતે ઓક્સિડેશન પ્રક્રિયા આપી છે, પણ તો કઈ રીતે પસંદ કરવી એ બધી જ વસ્તુ તમને હું શીખવીશ. પરંતુ ગ્રાફિકલી માહિતીને શીખવતાની સાથે એક નાનું એવું વિધાન તમને દર્શાવીને શીખવી તો એ વસ્તુ એવી રહેશે કે જે તમારા સ્ક્રીનની સાપેક્ષમાં દેખાતું એ વિધાન છે. એ વિધાન શું છે ખાસ કાળજીપૂર્વક સમજજો. ઉપરની રેખાના ઓક્સાઇડનું રિડક્શન એવા તત્વ વડે સરળતાથી થવાનું છે કે જેના ઓક્સાઇડના નિર્માણ નીચે તરફનું હોય. ઓકે, ધેટ મીન્સ કે તમારી પાસે કોપર છે તો એ કોપરમાંથી કોપર ઓક્સાઇડ બને છે, તો એની નીચે બધા જ લીટાઓ છે. કેમ કે ઉપર એટલા માટે પસંદ કરું છું કે જેથી તમે વસ્તુ સરળતાથી સમજી શકો. કોપર ઓક્સાઇડ જે છે ને, કોપર ઓક્સાઇડ જે છે સરળતાથી બની જાય છે Cu2O. કોપરમાંથી કોપર ઓક્સાઇડ બની જાય છે, પરંતુ એ બનવા પાછળ તમે એક રિડક્શન કરતા પદાર્થ વાપરતા હશો તો કયો વાપરશો? તો બધા જ વાપરી શકો છો. પરંતુ એમ કહું કે એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે અનુવર્તી, તો ત્યારે કયો વપરાય? તો ફક્ત એક જ આકૃતિના સંદર્ભમાં વાત કરું તો ફક્ત એક જ Mg વાળો. ત્યાં તમે પછી ઉપરના રિડક્શન કરતા પદાર્થ યુઝ નથી કરી શકતા, કેમ કે તે રિડક્શન નહીં કરતા કંઈક ઓક્સિડેશનની પ્રક્રિયા કરી દેશે. તો આ વસ્તુ અહીંયાથી સમજવાના સિમ્પલ લોજિકના ભાગ સ્વરૂપે મેં તમને એકદમ સિમ્પલ ભાષામાં આ વસ્તુ તમને લખાણના સંદર્ભમાં મેં તમને આપી. તો ખાસ નોટ ડાઉન કરી લેવું આ વિધાન. સાથે સાથે તેને સાંકેતિક સ્વરૂપમાં જો દર્શાવવા જાઓ તો એને આવી રીતે પણ હું લખી શકું છું કે ડેલ્ટા જી અને ડેલ્ટા G1 મતલબ અલગ અલગ બે મૂલ્ય આપ્યા છે, એટલે માટે ડેલ્ટા G01 ડેલ્ટા G02 આ બે મૂલ્ય આપ્યા છે. એક નાનું મૂલ્ય આપ્યું છે અને એક મોટું મૂલ્ય આપ્યું છે, પરંતુ જેનું મૂલ્ય નાનું છે ને તે રિડક્શન કરતાની પ્રકૃતિમાં હોય. બે મૂલ્ય તમારી સાપેક્ષ અહીંયા હોવાના છે. ઓકે, તો એ બે મૂલ્ય જે નેગેટિવ મૂલ્ય તમને આપ્યા છે. ઓકે, ખાસ કાળજીપૂર્વક જોજો. ડેલ્ટા G1 અને ડેલ્ટા G2, તો એ મોટું મૂલ્ય અને નાનું મૂલ્ય તમને અનુક્રમે આપ્યા છે. તો એ ડેલ્ટા G1 જે નાનું મૂલ્ય છે તો એ રિડક્શન કરતાની પ્રકૃતિમાં હોય. જો તેને વિધાન દ્વારા દર્શાવવા જાઓ ને તો વિદ્યાર્થી મિત્રો તેને કંઈક આ રીતે દર્શાવીશ કે જે રિડક્શન કરતા પદાર્થ
માટે જે રિડક્શન કરતા પદાર્થ માટે ડેલ્ટા GR0 નું મૂલ્ય વધુ ઋણ કેવું હોય, વધુ ઋણ, તે સારો, પણ કેવો, વધુ સારો, ખાસ કાળજીપૂર્વક સમજજો, વધુ સારો રિડક્શન કરતા પદાર્થ કહેવાશે. ક્લિયર? સમજાયું? તો આ વિધાન આખું સમજી જજો. આ વિધાન તમારા માટે ખૂબ જ અગત્યનું છે અને આ વિધાન દ્વારા તમને બહુ બધી માહિતી સમજાવવા માટે તત્પર પણ છું. તો એક સિમ્પલ વિધાનના ભાગ સ્વરૂપે ફરી એકવાર રિવિઝન કરી દઉં કે જે રિડક્શન કરતા પદાર્થ ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ ધરાવે છે તે વધુ સારો રિડક્શન કરતા પદાર્થ છે. મતલબમાં તમારી પાસે 2 થી વધારે જો એક પોસિબિલિટી હોય કે રિડક્શન કરતા પદાર્થ છે, મતલબ એમ કહેવા માગું છું કે તમારી પાસે સપોઝ કે 2 રિડક્શન કરતા પદાર્થ છે. સપોઝ કોઈ રિડક્શન પ્રક્રિયા વિચારીએ તો એમ કહી દઉં કે તમારી પાસે MXO જે સોલિડ ફોર્મમાંથી તમારા માટે તૈયાર થઈને XM બનવાનું છે, અને સાથે સાથે એમ પણ કહીશ કે તે કાં તો સોલિડ ફોર્મમાં હશે ને કાં તો તે લિક્વિડ ફોર્મ હશે નિપજ તરીકે મળે ત્યારે, અને તેમાંથી 1/2 O2 ગેસિયસ પાર્ટિકલ છૂટો થવાનો છે. અને તે સમયની જે પણ ઉર્જા છે એ ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા G0 એ સામાન્ય રીતે દર્શાવીશ MXO M. ઓકે, આ સ્વરૂપ મતલબ એક ચોક્કસ મૂલ્ય છે. અત્યારે હું સાંકેતિક ભાષામાં તમને આવી રીતે દર્શાવવા માંગુ છું. જે સાંકેતિક ભાષામાં દર્શાવું છું તે પણ ખાસ સમજતા જજો. આ એક રિડક્શન પ્રક્રિયા દર્શાવી છે. હું આ રિડક્શન પ્રક્રિયા માટે 2 પ્રકારના અલગ અલગ રિડક્શન કરતા પદાર્થ પસંદ કરું છું. નંબર 1, પહેલો રિડક્શન કરતા પદાર્થ જે છે હું એને પસંદ કરું છું કાર્બનને, અને બીજો રિડક્શન કરતા પદાર્થ તરીકે પસંદ કરું છું કાર્બન મોનોક્સાઇડને. એ શા માટે? તો કે આકૃતિના સંદર્ભમાં જ્યારે વિચારવા જાઓ છો કે તમારી પાસે કોઈ રિડક્શન કરતા પદાર્થ છે તો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ 2 અલગ અલગ છે. જે કાર્બન મોનોક્સાઇડનો લીટો છે ને તે સામાન્ય આ લીટો છે, અને જે કાર્બનના લીટા છે ને તે સામાન્ય 2 છે. કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને તે આ છે, અને કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને ને તે આ છે. આ બંને લીટા કાર્બન માટેના છે. ક્લિયર? ચાલો, તો એ જ પ્રકૃતિને ખાસ કાળજીપૂર્વક ગ્રાફિકલી રીતે સમજવા જઈએ ને તો કંઈક આ રીતે સમજાવી શકાય કે જ્યારે પણ તમે પોસિબિલિટી એને પસંદ કરો, એ પોસિબિલિટી એટલે શું? તો કે રિડક્શન કેના દ્વારા થવાનું છે? રિડક્શન કાર્બન દ્વારા. રિડક્શન કાર્બન દ્વારા થવાનું છે. રિડક્શન કાર્બન દ્વારા થશે ને એટલે ખાસ કાળજીપૂર્વક સમજો કે તમારું રિડક્શન હવે કાર્બનના જે 2 લીટા હતા ને તેના સંદર્ભમાં કામ આગળ ચાલવાનું છે. ઓકે, તો એ સંદર્ભમાં તમારે કામકાજ વિચારવાનું છે અને એ સંદર્ભમાં તમારે તે લીટા જોવાના છે. શું થશે? તો કે પહેલી પોસિબિલિટી આપણે જાણો છો તે મુજબ સોલિડ ફોર્મની અંદર કાર્બન લેશો, 1/2 ઓક્સિજનની ક્રિયા સાથે મિક્સ થવાની છે કે જેને કારણે તમને સરળતાથી કાર્બન મોનોક્સાઇડ મળે. અને જો કાર્બન મોનોક્સાઇડ મળતો હોય તો તેની જે ડેલ્ટા જીની વેલ્યુનો ફેરફાર છે ડેલ્ટા G0 એને હું સરળતાથી દર્શાવીશ કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ. ઓકે, ચાલો, હું આ પોસિબિલિટી જે તમને દર્શાવીને એ સિમ્પલ ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. કાર્બનના ઓક્સિડેશનની વાત કરેલી છે જે આપણે ગ્રાફિકલી રીતે પસંદ પામેલો છે. સાથે સાથે હું એમ પણ કહીશ કે જ્યારે તમે સંપૂર્ણ ઓક્સિડેશન કરતા હો એટલે હું લખી દઉં કે કાર્બનનું સંપૂર્ણ ઓક્સિડેશન કરી દઉં તો સિમ્પલ સમજો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. 1/2 કાર્બન સોલિડ ફોર્મની અંદર, 1/2 ઓક્સિજન ગેસિયસ પાર્ટિકલ્સની અંદર ઇઝ ઇક્વલ ટુ 1/2 કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. અને અહીંયા તમારી પાસે જે ફેરફાર છે એ ફેરફાર કેટલો હશે? તો કે ડેલ્ટા G0 એ તમને રહેશે C થી CO2 જેટલો. એટલે આપણે એક સિમ્બોલિક ભાષા મેં તમને દર્શાવી. હવે સમજો કે તમારી પાસે સમીકરણના સ્વરૂપમાં હું નામ આપી દઉં તો સમીકરણ નંબર 2 કહી દઉં, અને કેમ કે આપણે 1 ઓલરેડી આપણે મૂળ સમીકરણ આપ્યો હતો એટલા માટે આને 3 કહી દઉં અને આને 4 કહી દઉં. શું કામ નંબર આપ્યા તે ખાસ કાળજીપૂર્વક સમજાવું તો એમ કહીશ કે તમારી સાપેક્ષ જે રજૂ કરેલા સમીકરણો છે આ એક રિડક્શન પ્રક્રિયા છે ને આ 2 ઓક્સિડેશન પ્રક્રિયા છે. હવે કઈ તમારા માટે યોગ્ય છે એ વસ્તુ સમજાવવા માટેની પ્રક્રિયા એ સ્ટાર્ટ થાય. સમન્વય કરો પહેલી પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા અને આ પ્રક્રિયા એટલે કે રિડક્શન પ્રક્રિયા. ફરી એકવાર, આ રિડક્શન પ્રક્રિયા અને આ ઓક્સિડેશન પ્રક્રિયાનો સમન્વય કરો.
એટલે સમન્વય કરો એટલે હું લખું છું કે પ્રક્રિયા 2 અને 3નું યુગ્મન કરતા શું કરું છું યુગ્મન. ચાલો યુગ્મન કરો એટલે બંને પ્રક્રિયાને મિક્સ કરવાની છે અને મિશ્ર કરશો એટલે તમારી એક રેડોક્સ પ્રક્રિયા બને. જેમ કે MXO સોલિડ ફોર્મ છે, તમારી પાસે 1/2 1/2 કેન્સલ થઈ જશે. એવી રીતે આપણે પ્રક્રિયા બનાવેલી છે કે 1/2 1/2 કેન્સલ થઈ જાય, કે જેથી ડાબી બાજુના ભાગમાં ફક્ત વધ્યું છે કાર્બન જે સોલિડ ફોર્મ ધરાવે છે. તીર મારીએ કે જેથી જમણી બાજુની વસ્તુ લખી શકીએ. 1/2 O2 તો કેન્સલ થઈ ગયેલું છે, માટે બે પદાર્થ વધ્યો છે XM અને CO. XM જે સામાન્ય સોલિડ એન્ડ લિક્વિડ ફોર્મની અંદર છે અને CO જે ગેસિયસ ફોર્મની અંદર છે, અને આનું એક ચોક્કસ મૂલ્ય તમને જોવા મળશે. ઓકે, અને આને સંપર્ક રાખવા માટેને સમીકરણ નંબર 5 કહી દો. હવે આવી જ રીતે તમે સમીકરણ નંબર 2 અને 4નું પણ સમન્વય કરી શકો છો. 2 અને 4ને પણ સરળતાથી તમે યુગ્મનના ભાગ સ્વરૂપે એક રેડોક્સ પ્રક્રિયા બનાવી શકો છો. ચાલો તો પ્રક્રિયામાં સાથે સાથે બનાવતા જઈએ સમીકરણ 2 અને સમીકરણ 4નું યુગ્મન કરતા. ચાલો 2 અને 4નું યુગ્મન કરીએ ને એટલે સરળતાથી તમને બીજી એક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા મળી જશે. ફરી એકવાર જોતા તમારી પાસે રહેલો એ 1/2 O2 કેન્સલ જ થઈ જવાનો છે, એટલા માટે ડાયરેક્ટ ફટાફટ સમીકરણ લખો તો લખાશે 1/2 કાર્બન સોલિડ ફોર્મની અંદર રહેશે એન્ડ XM જે સામાન્ય સોલિડ એન્ડ લિક્વિડ ફોર્મની અંદર છે પ્લસ 1/2 CO2 ગેસિયસ પાર્ટિકલ્સની અંદર રહેશે. અને આ બનતું સમીકરણ જે સામાન્ય રીતે રેડોક્સ સમીકરણ છે એનું સમીકરણ નંબર 6 આપી દઈશ. આ બે પ્રક્રિયા એવી છે કે જેથી તમને સરળતાથી સમજાવે છે કે તમારા ધાતુના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન થઈ જાય છે અને આ કાર્બન હોય તો કાર્બન ડાયોક્સાઇડમાં અથવા તો કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામે છે. ક્લિયર? તો આ એક પેલી પોસિબિલિટી તૈયાર થઈ કે રિડક્શન કરતાની પોસિબિલિટી હોય તો એક કાર્બનના આધારે હોય. બીજી પોસિબિલિટી પસંદ કરું. ચાલો આની સાપેક્ષ જ લખવું કે જેથી તમને વધુ સરળતાથી સમજ પડી જશે. આની સાપેક્ષ જ લખવું એટલે ચાલો બીજી પોસિબિલિટી તૈયાર કરી લઈએ. બીજી પોસિબિલિટી શું છે તો કે રિડક્શન કાર્બન મોનોક્સાઇડ દ્વારા. કાર્બન મોનોક્સાઇડ દ્વારા. ઓકે, હવે કાર્બન મોનોક્સાઇડ દ્વારાની વાત કરીએ છીએ એટલે સિમ્પલ છે કે હવે જે પ્રકૃતિ આપણે એક લીટાના ભાગ સ્વરૂપે વિચારીએ હતી તે એટલે કઈ છે તો કે જે આ ઉપરનો લીટો જે વિચારીએ છીએ ને તે. ઓકે, ખાસ કાળજીપૂર્વક સમજજો. હવે એ લીટાને આપણે કાળજીપૂર્વક સમજવાનો છે તો કે તમારી પાસે જે રિડક્શન કરતા પદાર્થ છે એ રિડક્શન કરતા પદાર્થ એટલે કાર્બન મોનોક્સાઇડ. હવે એ લીટાની પ્રકૃતિ શું હતી તો કે લખી શકાય CO gaseous particles plus 1/2 O2 gives CO2 gaseous particles. જો આ પ્રક્રિયા માટે ડેલ્ટા જીની વેલ્યુ લખું ને તો એ પ્રક્રિયા માટે ડેલ્ટા GR0 ની વેલ્યુ લખી શકાશે સરળતાથી CO માંથી CO2. ઓકે, અને હું આ સમીકરણનું નામ પણ આપી દઉં, સમીકરણ નંબર 7. શું આપી દઉં છું? સમીકરણ નંબર 7. આમ કાળજીપૂર્વક તમે એક વસ્તુ ક્લિયર કરી દીધી છે, અને એ ક્લિયર કરતી વસ્તુ એટલે શું તો કે એ ક્લિયર થતી વસ્તુ એટલે તમારું એ ઓક્સિડેશનનું સમીકરણ. હવે આને સિવાયની પોસિબિલિટી અહીંયા કાર્બન મોનોક્સાઇડમાં નથી કે એની જેમ બે પ્રકારના સંપૂર્ણ અને અપૂર્ણ દહન થાય. ઓકે, તો હું સિમ્પલ તેનું યુગ્મન કરી દઉં. એટલે યુગ્મન કરીશ એટલે સામાન્ય રીતે તમે જાણો છો તે મુજબ તમને સરળતાથી સમજ પડી જશે એ રેડોક્સ પ્રક્રિયા. એટલે ચાલો સમીકરણ એટલે કે પ્રક્રિયા 2 અને 7 નું યુગ્મન કરી દઉં. એટલે યુગ્મન કરતા ચાલો યુગ્મન કરીશ એટલે તમારી પાસે 1/2 1/2 O2 કેન્સલ થઈ જશે. આ પ્રક્રિયા આપણે એવી રીતે લખીએ છીએ કે જેને કારણે 1/2 O2 આવે. જો કે એને કારણે તમારી પ્રક્રિયામાં સિમ્પલ સ્વરૂપમાં આ 1/2 કેન્સલ થઈ જાય એટલે સિમ્પલ MXO સોલિડ રહેશે ને આ બાજુથી ફક્ત CO gaseous particles gives આ બાજુથી XM સોલિડ એન્ડ લિક્વિડ ફોર્મની અંદર પ્લસ 1/2 1/2 કેન્સલ છે તો કાર્બન ડાયોક્સાઇડ. ચાલો એટલે જે આ પ્રક્રિયા તૈયાર થઈ છે એ પ્રક્રિયાને હું રાખવા માટે સમીકરણ નંબર 8 આપી દઉં છું. આમ તમારી પાસે કુલ 8 સમીકરણ તૈયાર કર્યા અને આ સમીકરણ નંબર 5 અને સમીકરણ નંબર 8 દ્વારા તમે સરળતાથી ખરેખર સરળતાથી તમે ધાતુનું રિડક્શન સમજી શકો છો.
હવે સામાન્ય રીતે પ્રક્રિયાના જે પણ ડેલ્ટા RG0ના મૂલ્યો અનુવર્તી ઓક્સાઇડના ડેલ્ટા F, ખાસ સમજો, ડેલ્ટા FG0 ના મૂલ્યોમાંથી મળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ ફ્યુઝન એન્થાલ્પી છે જે આપણે સિમ્પલ F સમજીએ છીએ, તો ફ્યુઝ થવાની વાત કરતા હોઈએ છીએ. ઓકે ને, એટલે સિમ્પલ પોઝિબિલિટી મુજબ તમારે યાદ રાખવાનું છે. નોર્મલ છે આ વસ્તુ, એક સામાન્ય વિધાન દ્વારા સમજાવી રહ્યો છું. જો સમીકરણ નંબર 1 ની વાત કરું ને ફરી એકવાર, તો સમીકરણ 1 ની અંદર તમારી પાસે જો સમીકરણ 1 માં તાપમાન વધારવામાં આવે છે તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ બને. આથી તાપમાન એવું પસંદ કરવામાં આવે છે કે જેથી તમે બંને સંયુક્ત પ્રક્રિયામાં એટલે કે રેડોક્સ પ્રક્રિયા માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ બનાવી શકો. એટલે તાપમાન અગત્યનો છે. તમારી પાસે આકૃતિ પણ જે ક્લિયર છે એ આકૃતિમાં પણ જોઈ શકો છો તમે. આકૃતિના જે પણ આલેખમાં વક્ર જે પણ આપ્યા છે એ વક્રનું અનુચ્છેદન તે દર્શાવે છે. અનુચ્છેદનનો મતલબ શું છે? જો કે બે રેખા તમારી પાસે MG અને AL છે, તો આ બે રેખા આ એક બિંદુએ ટચ થાય છે, તો આને અનુચ્છેદન બિંદુ કહેવાય. આ બંને રેખા માટેનું અનુચ્છેદન બિંદુ કહેવાય. ક્લિયર? તો આ અનુચ્છેદન બિંદુ હોય કે જેને મેં બી કહ્યો છે, જેમ કે હું કાર્બન માંથી કાર્બન મોનોક્સાઇડ અને ઝીંકમાંથી ઝીંક ઓક્સાઇડ બને છે એનું અનુચ્છેદન બિંદુને એ કહું છું. તો આ જે ભાગ તૈયાર થાય ને તેને અનુચ્છેદન બિંદુ કહેવાય. હવે આ બિંદુ પછી ડેલ્ટા જીનું મૂલ્ય સંયુક્ત પ્રક્રિયા માટે વધુ ઋણ જેનું તૈયાર થતું હોય તે સામાન્ય ઓક્સાઇડ, ધાતુનો ઓક્સાઇડનું રિડક્શન સરળતાથી થશે અને શક્ય બનશે સાથે. ક્લિયર? ફરી એકવાર બોલું છું કે તમારી પાસે જે આ મૂલ્ય છે છેદન બિંદુનું, ત્યાર પછી એટલે કે જ્યાર પછીનું તાપમાન જો વધે, તાપમાન વધે એટલે લીટો એક ઉપર તરફ ગયો એક નીચે તરફ ગયો, અને આ મૂલ્ય સરળતાથી તમારા માટે સંયુક્ત પ્રક્રિયાના ડેલ્ટા જીના મૂલ્ય માટે, હવે બે પ્રક્રિયાના સમન્વયથી ડેલ્ટા જીનું મૂલ્ય બોલું છું, બે પ્રક્રિયાના સમન્વયથી જો ડેલ્ટા જીનું મૂલ્ય એ ઋણ મળતું હોય તો આપણે કહી શકીશું કે સરળતાથી રિડક્શન થાય છે. અધરવાઇઝ આપણે પોસિબિલિટી દર્શાવી શકતા નથી. અને તમારી સાપેક્ષ રજૂ કરેલું આ સમીકરણના ભાગ સ્વરૂપે અથવા તો એ વિધાનના ભાગ સ્વરૂપે તમે યાદ રાખી શકો છો કે જો તમારી પાસે રહેલા ગ્રાફિકલી માહિતી મુજબ રેખા ઉપર તરફની છે તો તેનું રિડક્શન કેના દ્વારા થાય? તો કે નીચે રહેલી રેખાઓ દ્વારા થશે. ધેટ્સ ઇટ. તો જો હું ઝીંક માટે વાત કરું ને તો ઝીંકનો આ રેખા ઉપર તરફ ગઈ, તો ઉપર તરફ રેખા ગઈ તો આ કાર્બનની રેખા નીચે તરફ ગઈ, તો કાર્બનની રેખા નીચે તરફ જતા ઝીંકની રેખા ઉપર તરફ જતા ઉપરની રેખા ઝીંકવાળી છે, એટલા માટે આ બિંદુ પછીના ભાગમાં આ કાર્બન દ્વારા આ ઝીંકનું સરળતાથી રિડક્શન થશે. અધરવાઇઝ આ તાપમાનના ગાળામાં નથી થતું. મતલબમાં હું અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ગાળો કહું ને તો એ ગાળા દરમિયાન કોઈ પ્રકારનું રિડક્શન થતું નથી, પરંતુ આ બિંદુ પછીનું જે તાપમાન છે, આ બિંદુ પછીનું જે તાપમાન છે તો એ તાપમાનના ગાળામાં સરળતાથી કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ થવાની જે પણ પ્રકૃતિ છે, ઓક્સિડેશન જે પામે છે રિએક્શન, અથવા એમ કહી શકાય કાર્બનની જે પણ એબિલિટી છે રિડક્શન કરતાની, તે અહીંયા યુઝ થશે અને સરળતાથી ઝીંક ધાતુમાં જે પણ મળવાની પ્રકૃતિ છે તમને આ સમજાશે. અને તફાવત વધુ ઋણ હોય તો આ રિડક્શન વધારે સરળ બનવાનો છે. ઓકે, કે જેને કારણે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ બનવાનું છે. ફાઇનલ રિએક્શન જે મળવાનું છે એ વધુ ઋણ મળવાનું છે, અને જેમ વધુ ઋણ મૂલ્ય મળે ડેલ્ટા જીનું એટલે સમજવાનું કે પ્રક્રિયા વધુ સરળતાથી થવાની છે. ઓકે, ચાલો. તો આમ આજના લેક્ચર દરમિયાન આપણે સંદર્ભના સાથે ધાતુ કર્મવિધિના ઉષ્મા ગતિય સિદ્ધાંતોમાં અગત્યનો ભાગ સ્વરૂપે આપણે એલિંગહામની આકૃતિ જોઈ, અને આ એલિંગહામની આકૃતિ ખૂબ જ અગત્યની છે, ખૂબ જ સરળતાથી સમજવાની છે. આપણે નેક્સ્ટ લેક્ચર દરમિયાન આપણે મહત્ત્વ અને મર્યાદાઓને સમજવાના છે, અને મહત્ત્વ અને મર્યાદાને સમજ્યા પછી આપણે ટોપિકને પૂર્ણ જાહેર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આખો લેક્ચર ફરજિયાત જોવો, સમજો, અને ફરજિયાત હું એમ જ કહું છું કે એ વસ્તુને એક સાથે જોજો. ઓકે, પણ કદાચ એલિંગહામ આકૃતિને સમજવી ખૂબ જ અગત્યની છે. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકને બસ અલગ જ રાખું છું. કન્ટિન્યુ લેક્ચર અને પછીનો રહેશે લેક્ચર નંબર 6. તો આમ તમે કન્ટિન્યુ લેક્ચરના ભાગ સ્વરૂપે તેને ફરી એકવાર કન્ટિન્યુ કરજો, અને આવી જ રીતે ફટાફટ લેક્ચરને પૂર્ણ કરીને સરળ ભાષામાં સમજીને તમારા નોટબુકમાં નોટ ડાઉન કરતા રહેજો. તો ચાલો, આમ જ ફટાફટ તમે રીડિંગ કરતા રહેજો.
માહિતી મેળવતા રહેજો. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.